दोस्तों वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों विडियो में बात करीशुं कि ज्ञान सहायकनी अंदर माध्यमिक विभागनी अंदर बीजो तबक्को जाहेर करवामां आव्यो हतो अने ए जाहेरात पछी हवे शाळा पसंदगी पण हवे शरू करी देवामां आवी छे। तो जे पण उमेदवारोए माध्यमिक विभागनी अंदर फॉर्म भर्या हतो तो बीजा तबक्कानी अंदर शाळा पसंदगी शरू करी देवामां आवी छे। केवी रीते शाळा पसंदगी करवानी छे ए विषे हूँ संपूर्ण माहिती आ विडियोमां आपीश। तो जो चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो अने विडियो गमे तो विडियोने लाइक करवानुं भूलता नहीं। चलो शरू करीए। तो दोस्तों बात करिए कि तमारे ज्ञान सहायकनी अंदर जो तमे माध्यमिक विभागनी अंदर फॉर्म भर्या हता तो बीजा तबक्कानी अंदर शाळा पसंदगी शरू करी देवामां आवी छे। ए माटे तमारे ज्ञान सहायकनी वेबसाइट पर जवानुं छे। ज्ञान सहायकनी वेबसाइट ज्ञान सहायक SS गुजरात जेवुं तमे गूगल पर लखशो तो आ प्रकारनी एक वेबसाइट तमने जोवा मळशे। अहींया तमे जोई शको छो वेबसाइट पर नोटिफिकेशन मूकी देवामां आवी छे कि जे पण उमेदवारोए ज्ञान सहायकनी अंदर माध्यमिक विभाग में फॉर्म भर्या हता तो बीजा तबक्कानी अंदर शाळा पसंदगी तमे हवे करी शकशो। शाळा पसंदगी केवी रीते करवानी छे अने केटली शाळा पसंदगी करवानी छे, कई कई बाबतनुं ध्यान राखवानुं छे ए विषय मैं आगळ पण एक विडियो बनावेलो छे। तो ए विडियो तमे जोईने ए माहिती मेळवी शको छो कि तमारे शाळा पसंदगी केटली करवानी छे, केटली शाळा पसंदगी करवानी छे, शाळा पसंदगी करती वखते कई कई बाबतनुं तमारे ध्यान राखवानुं छे। तो शाळा पसंदगी करता पहेला ए चोक्कसथी विडियो तमे जोई लेजो जेथी तमने शाळा पसंदगी करती वखते जे प्रथम तबक्कानी अंदर जे उमेदवारोए भूल करी हती ए फरीथी आ बीजा तबक्कानी अंदर तमे शाळा पसंदगी करती वखते भूल ना करी बेसो। એટલે વિડીયો ચોક્કસથી તમે એકવાર જોઈ લેજો, ત્યારબાદ તમે શાળા પસંદગી કરજો। તો દોસ્તો હવે વાત કરીએ કે શાળા પસંદગી તમારે કેવી રીતે કરવાનું છે। તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો કે જ્ઞાન સહાયક માધ્યમિક બીજા તબક્કામાં શાળા પસંદગીની પ્રક્રિયા માટે અહીં તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારું લોગિન સેક્શન એક ખુલી જશે। અહીંયા કેન્ડિડેટે લોગિન કરવાનું છે। અહીંયા પાસવર્ડ છે, તમારું જે ટેટનો સીટ નંબર છે, પાસવર્ડ કેપ્ચા એન્ટર કરીને અહીંયા તમારે લોગિન કરવાનું છે। જેવું તમે લોગિન કરશો એટલે તમને સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન જોવા મળશે, તમારું ડેશબોર્ડ ખુલશે, તમારા નામનું જે પણ ટેટ સીટ નંબર હશે તમને જોવા મળશે અને સાઈડમાં તમને સ્કૂલ સિલેક્શનનો એક ઓપ્શન જોવા મળશે। સ્કૂલ સિલેક્શનના ઓપ્શનમાં જઈને તમારે તમારો જિલ્લો પસંદ કરીને જે પણ જિલ્લામાંથી તમે જે સ્કૂલો પસંદ કરવા માગતા હોય એ સ્કૂલ પસંદ કરવાની છે અને રાઈટ સાઈડના કોર્નર પર તમે જેવું ક્લિક કરશો એટલે જે તમારી સિલેક્ટ કરેલી સ્કૂલ હશે એ રાઈટ સાઈડના બોક્સમાં આવી જશે। એ પણ સિલેક્ટ કરેલી સ્કૂલ હોય તેને તમારે તમારા અગ્રમતા ક્રમ તમારે આપવાનો છે, ઉપર નીચે તમારે સેટ કરવાની છે કે તમારે જે પણ તમારો ફર્સ્ટ ચોઇસ હોય સ્કૂલ એ સ્કૂલને તમારે ઉપર રાખવાની છે અને બીજી જે સ્કૂલો હોય તેને એ પ્રમાણે તમારે ક્રમ આપવાનો છે અને સૌથી વધારેમાં વધારે તમારે સ્કૂલો પસંદ કરવાની છે। એકવાર સ્કૂલ પસંદ કરી લીધા બાદ તમારે એકવાર સેવ કરવાનું છે। તમારે ફરીથી અને સ્કૂલને રીચેક પર ક્લિક કરીને તમે ફરીથી જે પણ સ્કૂલ તમે પસંદ કરી છે એકવાર ચેક કરવાની છે। ત્યારબાદ તમારે સેવ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું છે। એકવાર સેવ અને કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમને પ્રિન્ટ જે પણ તમે સ્કૂલ પસંદ કરી હશે તેનું પ્રિન્ટનો એક ઓપ્શન આવશે। તો એ તમારે જે પ્રિન્ટ સ્કૂલ લિસ્ટ છે એ તમારું પ્રિન્ટ લઈ લેવાની છે અને પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની છે। જ્ઞાન સહાયકના માધ્યમિક વિભાગની અંદર બીજા તબક્કામાં જે શાળા પસંદગી શરૂ કરવામાં આવી છે એ શાળા પસંદગી તમારે કેવી રીતે કરવાની છે એ વિશે મેં તમને વિડીયોમાં વાત કરી। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।